सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णन वंदे जगद्गुरुं मुखं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं। જગતમાં આવ્યા પછી માણસને એમ લાગે કોઈક શક્તિ છે, આપણે ગમે તે રૂપે એને માનીએ, કોઈ એને ઈશ્વર કે, કોઈ એને કર્મનો કાયદો કે, કોઈ સત્યમ શિવમ સુંદરમ કે, કોઈ એક નૈતિક મૂલ્યનિષ્ઠા કે, પણ એક યુનિવર્સલ પાવર છે એમ બધાની ધારણા છે અને એની જોડે આપણો કંઈક સંબંધ હોવો જોઈએ, છે જ, પણ સમજવો જોઈએ. હોવો જોઈએ એમ કેવું એટલે નથી એ માન્ય કરવા જેવું છે, પણ એક યુનિવર્સલ પાવર છે અને એની સાથેનો આપણો સંબંધ સમજી લેવો એ મોટામાં મોટી વાત છે. હવે એમાંથી કેટલીક આસ્તિક નાસ્તિકની કલ્પનાઓ આવી, પણ તે બહુ ઉપરછલી હોય છે. આસ્તિકો સમજ્યા વગર આસ્તિક છે અને નાસ્તિકો સમજ્યા વગર નાસ્તિક છે. સમજવાનો પ્રયત્ન બેમાંથી એકે પણ નથી કર્યો અને પરિણામે ધર્મને જેટલો જોઈએ એટલો ન્યાય નથી મળ્યો. જેમણે ભગવાનને સ્વીકાર્યા છે તે એવા સ્વીકાર્યા છે કે પૂછો જ નહીં, ભગવાન પણ થાકીને કંટાળી જાય એવા સ્વીકાર્યા છે, અને જેમણે છોડ્યા છે તે લોકો એવા છોડ્યા છે કે કંઈ પત્તો જ ખાતો નથી. ત્યારે પહેલી તો વાત એક છે કે આપણા શાસ્ત્રોમાં ઈશ્વરને ન માનનારને નાસ્તિક કહેતા જ નથી. એક જે પ્રસ્થાપિત કલ્પના છે કે ઈશ્વર ન માને તે નાસ્તિક, આપણે ત્યાં કલ્પના નથી. નાસ્તિકો વેદ નિંદક, વેદને ન માને તે નાસ્તિક. અને એટલે આપણા જે 6 આસ્તિક દર્શનો છે, વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ દર્શન, પૂર્વમીમાંસા, વેદાંત, એ 6 આસ્તિક દર્શનોમાંથી આપણે જે ભગવાનની કલ્પના કરીએ છીએ એવું સંપૂર્ણ માનનાર એક જ દર્શન છે યોગ દર્શન. વૈશેષિક, ન્યાય, સાંખ્ય નિરીશ્વરવાદી જ કહેવાય છે, ઈશ્વર માને જ નહીં. પૂર્વમીમાંસા એ લોકો પણ કર્મને માને, ભગવાન નહીં. વેદાંત પણ ક્યાં ભગવાન માને છે, બ્રહ્મને માને. બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. તેથી 6 માંથી આપણી જે ભગવાનની કલ્પના છે એવો સ્વીકારનાર એક દર્શન છે યોગ દર્શન. ક્લેશ, કર્મ, વિપાકાશય, પરામૃષ્ટ, પુરુષ વિશેષ ઈશ્વર, આવો એક ઈશ્વર જો માન્યો હોય તો યોગ દર્શન. અને ન માનવા છતાં બાકીના દર્શનો આસ્તિક છે, એના ઉપરથી ખ્યાલ આવે કે આસ્તિક નાસ્તિકને ઈશ્વર જોડે કાંઈ લાગતું વળગતું નથી, એટલે કેટલી પાયાની ખોટી કલ્પનાઓ સાફ થઈ જાય. મંદિરમાં જાય તે માણસ આસ્તિક ને મંદિરમાં ન જાય તે માણસ નાસ્તિક, આવું કંઈ પકડીને બેઠા છીએ આપણે. જિંદગીભરમાં એક પણ વાર મંદિરમાં ન ગયેલો માણસ જબરદસ્ત આસ્તિક હોઈ શકે અને રોજ આંટા મારનારો માણસ ભયંકર નાસ્તિક હોઈ શકે. એટલે આસ્તિક નાસ્તિકની કલ્પનાઓ બહુ શાસ્ત્રોમાં સ્પષ્ટ છે. તમે તમારી જે જીવનશૈલી છે એના ઉપર આનો બહુ મોટો આધાર છે. તેથી નાસ્તિકો વેદ નિંદક એમ આ લોકોએ નાખ્યું. જે જૈન દર્શન છે, બૌદ્ધ દર્શન છે, ચારવાક દર્શન છે, એને દર્શનોમાં નાસ્તિક ગણ્યા છે. એનું એટલું કારણ એટલું જ છે કે લોકો વેદને સ્વીકારતા નથી. ચારવાક વેદ નહીં માને, વેદો બધું ધતિંગ છે, બ્રાહ્મણોએ પેટ ભરવા માટે આ બધું કરી નાખ્યું છે, કંઈ કર્મકાંડ ક્રિયાકાંડની જરૂર નથી. બુદ્ધે પણ વેદનો સ્વીકાર નહીં કર્યો, મહાવીરે પણ નહીં કર્યો, બાકી બધા આચાર્યોએ કર્યો. શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, બધા તો દરેક આચાર્ય વેદ પકડીને ચાલે. તેથી વેદ જોડે એનો સંબંધ છે. આસ્તિક નાસ્તિકની બહુ સ્પષ્ટ કલ્પના એક મગજમાં આવવી જોઈએ. પણ ઈશ્વરને માનવાની જે ધારણા આવી છે તેનું એક બીજું વિશિષ્ટ કારણ છે કે આપણને એની જરૂર છે. ચિંતકો એમ કે છે ધેર ઇઝ ગોડ, વેલ એન્ડ ગુડ, ભગવાન છે તો બહુ સારી વાત છે. પણ સપોઝ હી ડઝ નોટ એક્ઝિસ્ટ, ભગવાન ન હોય તો વી હેવ ટુ ક્રિએટ વન, આપણે એક ઊભો કરવો પડશે. એનું કારણ ઇટ ઇઝ અવર સાયકોલોજીકલ નેસેસિટી. આપણને એના વગર ચાલવાનું નથી. એનું કારણ આપણને હૂંફ જોઈએ છે, ઉષ્મા જોઈએ છે.
થાકી ગયેલા માણસને ક્યાંક જઈને પોતાનો ઉભરો ઠાલવવો છે, ક્યાંક ફરિયાદો કરવી છે, ક્યાં જઈને રડવું છે, ક્યાં રડશે? એટલે મંદિરમાં એકાદ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય ને એમાં પ્રાણ પુરાયા હોય ને માણસો ત્યાં જઈને બેસતા હોય તો એમાં કશી ખરાબી નથી, એનો બહુ વિરોધ કરવા જેવું પણ નથી, પણ એનો અતિરેક જ્યારે થાય ત્યારે એમાં પડવા જેવું પણ નથી. આવી જે ધારણા સ્પષ્ટ છે એ વાસ્તવિકતા છે. અતિરેકી વલણમાંથી બધાએ બચવું જોઈએ. તેથી ઘણા માણસો એમ ઘણી વાર અહીંયા કહું છું, ઘણા માણસો એમ કહે છે કે તમારો કર્મ એ જ ભગવાન છે અને કર્મ તમારે ભોગવવા જ પડે, જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે, બદલો ભલા બુરાનો અહીંનો અહીં ફળે છે. કર્મના કાયદામાંથી રામનો બાપ દશરથ પણ છૂટી શકતો નથી. શબ્દવેધી બાણથી શ્રવણને મારી નાખ્યો હોય તો મરતી વખતે એને પણ શ્રવણના આંધળા રડતા મા બાપ આંખ સામે આવે ને આવે. એમાં રામ કેન નોટ ડુ એનીથિંગ. આટલી સ્પષ્ટ ધારણા છે કર્મની, એટલે ત્યાં કોઈની લાગવગ કામ લાગતી નથી. ફલાણા આચાર્યનો પિતાશ્રી છે એટલે મુક્ત થવો જ જોઈએ, ને ફલાણા સાહિત્યકારનો છોકરો છે એટલે મુક્તિ મળવી જ જોઈએ, આવો કોઈ હિસાબ ત્યાં છે નહીં. ભગવાન તમારા કર્મના ક્ષેત્રમાં હાથ નાખતા નથી. યુ આર રિસ્પોન્સિબલ ફોર વોટ યુ આર. તમારા કર્મો તમારે ભોગવવા જ પડે. તો પછી ઘણા માણસો કે કર્મોમાં ભગવાન ફેરફાર ન કરતા હોય અને વચ્ચે આવતા હોય તો પછી નકામા ભજનો ગાવા ને ભક્તિ કરવી ને મંદિરમાં આટા મારવા એ વેસ્ટ ઓફ ટાઈમ નથી? જે ભગવાન તમારા કોઈ કામમાં ના આવતો હોય, તમારા કર્મો ભોગવવાના જ હોય તો કે એવું નથી. ભગવાન હાથ નાખી શકે છે એવી પણ એક ધારણા છે. ઈશ્વરની એક વ્યાખ્યા એવી પણ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થા. જે કરી શકે છે, અટકાવી શકે છે, બદલાવી શકે છે. He can do, he can undo, and he can do otherwise. ત્યારે આવી પણ એક વ્યાખ્યા છે. પણ એટલી આસ્તિક્યની શ્રદ્ધા તમારી ન વિકસી હોય અને તમે એમ જ માનતા હો કર્મો ભોગવવા જ પડે, તો પણ ભગવાનની જરૂર છે. તમારા કર્મમાં ભગવાન હાથ નહીં નાખવાના હોય તો પણ ભગવાન માને જ છૂટકો, એમાં તમારો પોતાનો લાભ છે. બહુ ગામથી ઉદાહરણથી આ વાત ઘણી વાર હું કહું છું કે શિયાળામાં બહુ ઠંડી લાગતી હોય તો ગામડાના માણસો તાપણા પાસે બેસે, તાપણું કરે, અગ્નિ પ્રગટાવે, ત્યાં બેસે અને પછી કહેશું મને ઠંડી લાગતી નથી પણ છે, ઠંડી છે પણ મને લાગતી નથી કારણ કે અગ્નિ પાસે બેઠો છું. તેમ જગતમાં દુઃખો છે પણ મને લાગતા નથી કારણ કે ભગવાન પાસે બેઠો છું. તેથી અગ્નિ તમને હૂંફ આપે છે. ઠંડી ખલાસ નથી કરતી, ઠંડી તો રહેવાની છે, તમને હૂંફ મળે. તેમ જગતમાં દુઃખો રહેવાના છે પણ ભગવાન પાસે બેસો ને હૂંફ મળશે, ઉષ્મા મળશે, તમે ભાંગી પડશો નહીં. એટલે ભગવાનનું અસ્તિત્વ એ આપણી સાયકોલોજીકલ નેસેસિટી છે. અને એ જો ધ્યાનમાં આવે તો પેલું સ્ટેટમેન્ટ સમજાય કે ઇફ ધેર ઇઝ ગોડ વેલ એન્ડ ગુડ, બટ સપોઝ ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ, વી હેવ ટુ ક્રિએટ વન બિકોઝ ઇટ ઇઝ ઓવર સાયકોલોજીકલ નેસેસિટી. નહીં તો તમે સુખી થયા તો કોને કહેવા જશો અને દુઃખી થયા તો કોની પાસે રડશો? જગતમાં તમને એવા માણસો શોધવા પડશે જેમને તમારા સુખમાં આનંદ થાય. કદાચ નહીં જ મળે શોધીને. આપણા સુખમાં બીજાને આનંદ થાય એવા માણસો કેટલા, અને આપણા દુઃખમાં બીજાને દુઃખ થાય એવા માણસો કેટલા? તમે ભલે કહેવા જાઓ ગમે એટલા હોંશથી. તમારા ઘરે દીકરો આવ્યો, તમે પડોશીને ઘરે પેંડા આપવા જાઓ, લો આ પેંડા ખાઓ, અમારે દીકરો હો બહુ સારું થયું, તમારા ભગવાનની કૃપા છે, બહુ સારું થયું, આમ છે તેમ છે. તમે જેવા બહાર નીકળો બહારનું બંધ કરે અને પોતાની વાઈફને કે કયો મોટો વાઘ માર્યો, આપણા 4 દીકરાઓ છે. એટલે તમારા દીકરાના પેંડા ખાય છે પણ એને કે બહુ આનંદ થયો નથી. અને તમારા દુઃખમાં એ દુઃખી પણ નહીં થાય. તમારા ધંધામાં 25 લાખ તૂટી પડ્યા, તમે પડોશીના ઘરે જઈને માથે હાથ મૂકો કે અરે બજારમાં બધો અપડાઉન થઈ ગયું ને 25 લાખ મારા ગયા, અરે બહુ ખરાબ થયું, આવી કસોટી તમારા પર આવી પડી, આવું દુઃખ આવી પડ્યું. અને જેવા બહાર ગયા બહારનું બંધ કરે અને પત્નીને કહેશે એ જ લાગનો હતો, બહુ ચડ્યો હતો મારો બેટો. હવે તમે શું કરવાના? તમારા દુઃખમાં કોઈ દુઃખી થતું નથી, તમારા સુખમાં કોઈ સુખી થતું નથી. અને થશે કોણ? કેવળ ભગવાન. અને તે સંત તુકારામે કહ્યું છે કે સુખ દેવાસી માગાવે, દુઃખ દેવાલા સાંગાવે. સુખ માગવું હોય તો ભગવાન પાસે માગો કારણ કે આપવા જ બેઠો છે, અને દુઃખ રડવું હોય તો ભગવાન પાસે રડો કારણ કે એ બહુ પ્રેમથી સાંભળે છે.
તમારા દુઃખને ઈશ્વર સિવાય કોઈ સાંભળે નહીં. એ જ તમને ઉષ્મા આપી શકે, એ જ તમને હૂંફ આપી શકે, એ જ તમને હિંમત આપી શકે, એ જ તમને તૂટવા નહીં દે. તેથી ઈશ્વરની એક કલ્પના આપણે પકડીએ છીએ તો પણ એમાં ઈશ્વરના અસ્તિત્વ કરતાં આપણી જરૂરિયાત બહુ મહત્વની છે. ઇટ્સ અવર સાયકોલોજીકલ નેસેસિટી. એક માનસિક જરૂરિયાત માણસની હોય છે. મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. માણસ ખાલી રોટલા ઉપર જીવતો નથી. એને ઉષ્મા જોઈએ છે, હૂંફ જોઈએ છે, ભાવ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, સમજદારી જોઈએ છે, અનંત વાતો જોઈએ છે. અને તે સમાજમાંથી પણ થોડી થોડી માણસો પાસેથી મળે, કારણ કે ભગવાને એ માણસોમાં મૂકેલી છે. તમને ભગવાન પાસેથી વાત્સલ્ય મળે, પણ ત્યાં સુધી પહોંચતા વાર લાગે. તો થોડુંક વાત્સલ્ય ભગવાને માતા પિતામાં મૂક્યું છે, ત્યારે બાળકોને વાત્સલ્ય ત્યાંથી મળે. ત્યારે હૂંફ છે, વાત્સલ્ય છે, એ ભગવાન જ આપે છે. અને તમે ત્યાં સુધી પહોંચો એના પહેલાં લોકોમાં થોડુંક વહેંચી રાખ્યું છે, ત્યાંથી પણ તમને મળે. આવી રીતની એક સુંદર કલ્પના છે. તેથી ઈશ્વરને કેટલાક સાકાર માને, કેટલાક નિરાકાર માને. સાકાર માનનારા માણસો એક ભૂલ એ કરે છે, એ લોકો મૂર્તિની પૂજા કરે અને મૂર્તિ સિવાય ક્યાંય ભગવાન નથી એમ માને. આવું ચાલે? મૂર્તિમાં ભગવાન છે નહીં, ના નહીં, પણ મૂર્તિ સિવાય ક્યાંય નથી. કેટલાક માણસો સિગરેટ ફૂંકતા ફૂંકતા મંદિર પાસે આવે, મંદિરના ઓટલા ઉપર સિગરેટ બુઝાવી નાખે, ફેંકી દે, પછી મંદિરમાં જાય, પગે લાગે. એનું કારણ ભગવાન અહીંયા છે, અહીંયા સિગરેટ પીવાય નહીં. અને બહાર જઈને પાછી ચાલુ કરે, એનું કારણ બહાર ભગવાન છે જ નહીં. હવે આસ્તિકતા છે. જો તું ભગવાનને માનતો હોય તો બધે જ છે. સિગરેટ પીવી સારી હોય તો બધે પીધા કર, અને સારી ન હોય તો ક્યાંય ન પી. પણ ભગવાનને આપણે એક એરિયા બાંધી આપ્યો છે, આની બહાર આવવાનું નહીં. તું બધે અમને નડે કે આડો આવે તો અમને કામ લાગે નહીં. તેથી મંદિરમાં સારા દેખાતા માણસો બહાર બહુ ભયંકર હોય છે, અને ભયંકરતા ઢંકાઈ જાય એટલે જ મંદિરમાં આટા મારતા હોય છે. હવે એને આસ્તિક કહેવાય? અને એટલે મેં શરૂઆતમાં કીધું કે જિંદગીભર રોજ મંદિરમાં આટા મારનારા માણસો પણ નાસ્તિક હોઈ શકે, અને ભૂલથી પણ ક્યારે મંદિરમાં નથી ગયા તે માણસો પણ આસ્તિક હોઈ શકે. આત્મશક્તિને માનો, આત્મબળને માનો, મનોબળને માનો, ચારિત્રને માનો, નીતિને માનો, એ એક પ્રકારની આસ્તિકતા છે. ત્યારે મૂર્તિમાં જ ભગવાન છે અને બીજે ભગવાન નથી એમ માનવાની ભૂલ આસ્તિકો કરે છે, અને મૂર્તિમાં ભગવાન છે જ નહીં એમ માનવાની ભૂલ નાસ્તિકો કરે છે. બધે જે ભગવાન હોય તે મૂર્તિમાં કેમ ન હોય? સર્વવ્યાપક તત્વ છે, એને મૂર્તિમાં તમે કેમ કેદ કરો છો? કેદ ન કરો, પણ હશે તો ખરો ને. અને જો મૂર્તિમાં ભગવાન ન હોય તો એને સર્વવ્યાપક કેમ કહેવાય? ભગવાન સર્વવ્યાપક નથી, એનું કારણ મૂર્તિ છોડીને બાકી રહ્યો છે, મૂર્તિમાં નથી, એને સર્વવ્યાપક ન કહેવાય. એક ઠેકાણે બાદ આવી ગયો. તેથી કેટલાક માણસોએ મૂર્તિમાં ભગવાન નથી એમ ઠરાવવાની ચેષ્ટા કરી. એમની પાછળ એક કારણ પણ હતું કે આસ્તિકો વધારે પડતા ગાંડાને પાગલ થયા. ભ્રાંત ઈશ્વરવાદી. ઈશ્વર બધું કરશે એટલે આપણને કશું કરવાની જરૂર જ નહીં. અને આવી રીતના જો માણસો નિષ્ક્રિય બની જાય તો પછી મૂર્તિમાં ભગવાન છે જ નહીં, તારામાં છે, કામ ઉઠાને કામે રાખ એમ કહેવું પડે. માર્ક્સનો ગુરુ હેગેલ ઈશ્વરવાદી હતો, અને માર્ક્સ નિરીશ્વરવાદી થયો. ગુરુ ઈશ્વરવાદી અને ચેલો નિરીશ્વરવાદી. કારણ કે ભગવાનના નામે લોકો મંદિરો બેસી ગયા. અસલ માંસાહારી તો દિલ ખાટલાવાળી, કંઈ કામ જ નહીં કરવું. ત્યારે આવા આળસુઓની ઓલાદ જેવા માણસો ભગવાનને માને, એમાં શું ફાયદો? કામે લાગ. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિ મિંદતિ માનવ. ભગવાન ગીતામાં કહે છે તારા કર્મથી મારી પૂજા કર. 3-3, 4-4 કલાક તમે ભગવાન પાસે જઈને બેસો, કેટલો વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. તમારી પૂજા 5, 10, 15 મિનિટમાં પૂરી થવી જોઈએ. પછી જીવો ને સારી રીતે. તમારી ઓફિસે કે દુકાને કોઈ માણસ કામ વગરનો આવીને 2 કલાક બેસે, ગમે? એનો ટાઈમ તો બગડે, નવરો માણસ છે, પણ તમારો ટાઈમ બગડે છે. એટલે તમે 2-4 દિવસ સહન કરો, પછી પાટિયું મારો, કામ વગર બેસવું નહીં. ઘણા ઓફિસમાં પાટિયા હોય છે, કામ વગર બેસવું નહીં. આવા નવરાઓ બેસી જાય આવીને અને કામ નહીં કરવા દે. તો ભગવાનને પણ એવું